હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વયં ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને હૃદયથી જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો વિષય એ મનુષ્ય ભાવ કે દિવ્ય ભાવ. આમ તો પ્રવચનનો વિષય સાંભળતા જ આપણા જીવનની અંદર એક આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે આપણે જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. કોઈક પૈસા પાછળ દોડે છે, કોઈક ધન પાછળ દોડે છે, તો કોઈક લોભ પાછળ દોડે છે, તો કોઈક સ્ત્રી પાછળ દોડે છે. આમ પંચ વિષયો અને આસક્તિની અંદર પાછળ ફરેલો આજનો માનવી ખરેખર જે કાર્ય કરવાનું છે એટલે કે કલ્યાણનું કાર્ય, એ કાર્ય કરવામાં તે આગે કૂચ કરતો નથી. પરંતુ આપણને તો BAPS સંસ્થાની અંદર જે કયો સિદ્ધાંત છે, કઈ ઉપાસના છે, આમ તો અક્ષરધામ જવા માટેની બે પાંખો પ્રમુખ સ્વામી મહારાજે કહી. મહંત સ્વામી મહારાજ પણ ઘણી વખત આ પાંખોને પોતાના ચિત્રો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં એક તો છે આજ્ઞા. આજ્ઞા એટલે શું કે આપણને વચનામૃતની અંદર સ્વામીની વાતો કે પછી શિક્ષાપત્રી કે અત્યારે મહંત સ્વામી મહારાજે લખેલો સત્સંગ દીક્ષા ગ્રંથ, આ ગ્રંથની અંદર જે જે નિયમો આપવામાં આવ્યા છે એ પછી ગૃહસ્થીઓ હોય કે ત્યાગીઓ હોય તો આ દરેકે પાલન કરવાના છે. એમાં પછી કંઠી પણ આવશે, પૂજા પંચાંગ પણ આવશે, એ સિવાય આરતી અષ્ટક આવવાનું છે, આહાર શુદ્ધિ આવશે, વાંચન પરીક્ષા આવશે. તો આવા જે જે નિયમો આપણને આપવામાં આવ્યા છે, આ નિયમોનો આપણે સારધાર રીતે અને ખબરદાર રીતે આપણે પાલન કરવાનું છે. સાથે સાથે ઉપાસનાની વાત. આ ઉપાસનાની વાત એટલે કઈ તો શ્રીજી મહારાજ એ સર્વોપરી ભગવાન છે એટલું જ નહીં, પણ ગુણાતીતાનંદ મૂળ અક્ષર. કારણ કે આપણે ભગવાન સ્વામિનારાયણને તો સર્વોપરી માનીએ છીએ, પરંતુ ખરેખર આપણે મૂળ અક્ષર અને પ્રગટ સત્પુરુષ છે એ મોક્ષનું દ્વાર છે. હવે જો પ્રગટની ભક્તિ કરવી ને એ ઘણું ખરું અઘરું પડતું જોવા મળે છે. તો આજે આપણને સત્પુરુષ રૂપે મહંત સ્વામી મહારાજ મળ્યા છે, તો આપણને મનુષ્ય ભાવ સાહજિક રીતે આપણે એમાં ધારીએ છીએ, આપણે એવું અનુકરણ કરીએ છીએ. તો આજના પ્રવચનની અંદર ખાસ એ મનુષ્ય ભાવ ન આવે અને દિવ્ય ભાવ રહે ને એવા તમામ પ્રકારના મુદ્દાઓની આજે આપણે નિરૂપણ સાંભળવાના છીએ. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીની વાતને આપણે ધ્યાનમાં લઈને એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણા જીવનની અંદર એ દિવ્ય ભાવ કેળવવો કેમ જરૂરી છે. કારણ કે સત્પુરુષ થકી કલ્યાણ એ નિશ્ચિત છે, આ સિદ્ધાંતની વાત છે. તો ગુણાતીતાનંદ સ્વામી પોતાના પ્રકરણ 3ની 46મી વાતમાં દરેક મુમુક્ષુઓ સત્સંગીઓને હરિભક્તોને કહે છે. તો આપણે સૌપ્રથમ એ વાતનું વાંચન કરીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વરતાલમાં આંબા હેઠે 4 પાટીદારે મહારાજને કહ્યું છે કે મહારાજ, તમારા ચરણાવીન સામું જોઈએ છીએ તો તમે પુરુષોત્તમ જણાવ છો, ને તમારા શરીર સામું જોઈએ છે તો તમે મનુષ્ય જેવા જણાવ છો. જો ગુણાતીતાનંદ સ્વામી આ વચનામૃતની અંદર જ તે જે એક વાત આવે છે ને, અને મહારાજનું એક જગ્યાએ પોતે બેઠેલા હોય છે વરતાલની અંદર આંબાના હેઠે, અને જે 4 હરિભક્તો જે પ્રશ્ન પૂછે છે ને, આ પ્રશ્ન જ પોતાની વાતની અંદર જણાવે છે. હવે 4 હરિભક્તોને દ્વિધા શું હતી? દ્વિધા એક જ તે કે મહારાજ, આ તમારા જે ચરણા વિંદ્ર્યા ને, અને એ તમે જોઈએ છીએ ને તો 16 ચિહ્નો દેખાય છે. એટલે ભગવાનના ચરણોમાં જ 16 ચિહ્નો હોય, આવું શાસ્ત્રોની અંદર લખ્યું છે. એટલે તમે ભગવાન લાગો છો, પુરુષોત્તમ જણાવશો. પણ જ્યારે તમારા શરીર સામું અમે જોઈએ છીએ ને કોઈ હરિભક્ત કે અમે, તો તમે મનુષ્ય જેવા લાગો છો. એટલે એવી લીલાઓને એવી ક્રિયાઓ કરો છો. હવે મહારાજ શું જવાબ આપે છે? તો ત્યારે મહારાજે કહ્યું છે કે વિરાટ બ્રહ્મા છે
તેણે તેના 50 વર્ષને 1.5 પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી આ ચરણાવિંદની સ્તુતિ કરી. ત્યારે આ 2 ચરણાવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે. પછી તમારે તો સૂજે એમ સમજાય. તો જો મહારાજે પોતે પૃથ્વી ઉપર આવ્યા અને એમાંય તે ભારત એમને સિલેક્ટ કર્યું ને એમાંય તેમને કર્મભૂમિ તરીકે ગુજરાતને સ્વીકાર્યું ને, તો એમ કાંઈ એમનામ એમને સ્વીકાર્યું નથી, એમનામ એમને અવતારણ ધારણ નથી કર્યું. એમનો મુખ્ય ધ્યેય હતો એ જીવોના મુમુક્ષોના આત્યંતિક કલ્યાણ કરવું અને અક્ષરધામ પ્રાપ્ત થાય ને એવા પ્રયાસો હરિભક્તો કરે એ માટે તેઓ અવતાર ધરીને આવ્યા છે. 11 વર્ષની ઉંમરે અયોધ્યાથી તેઓ પોતે ગૃહત્યાગ કરે છે અને નીલકંઠ વર્ણી રૂપે એવો વેશ ધારણ કરે છે. અને એ 7.5 વર્ષ સુધી એ જે આખા ભારત, નેપાળ કે તિબેટ કે એ દેશોની અંદર તેઓ જાય છે અને બધા તીર્થોને પવિત્ર કરે છે. તો એ શા માટે? જીવોના આત્યંતિક કલ્યાણ માટે, મોક્ષ માટે તેઓ કાર્ય કરે છે. તેઓ ભલે 49 વર્ષ સુધી તેઓ આ પૃથ્વી ઉપર સ્થૂળ દ્રષ્ટિએ રહ્યા છે, પરંતુ જીવોના આત્યંતિક કલ્યાણ કરવો ને એકાંતિક ધર્મ સ્થપાય ને આ એમનો મુખ્ય હેતુ હતો. તો જો પોતે કહે છે કે આ ક્યારે ચરણાવિંદની તમને સ્તુતિ થાય છે, તમને દેખાય છે કે વિરાટ બ્રહ્મા, ખગોળ ભૂગોળનું વચનામૃત છે, આ વાંચો ત્યારે ખબર પડે કે આંકડાઓની માયાજાળ કેવી છે. આમ તો અસંખ્ય એવા વર્ષો તમે ગણી શકો. બ્રહ્માજીએ આટલા વર્ષો સુધી તેઓએ તપ કર્યું છે ને સ્તુતિ કરી છે, અને ત્યારે આ 2 ચરણાવિંદ રહ્યા ને એ પૃથ્વી ઉપર પડ્યા છે. તો જો ભગવાન સ્વામિનારાયણના એ ચરણાવિંદના 16 ચિહ્નો હતા. અને પ્રેમાનંદ સ્વામી, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, એમને સરસ મજાના વર્ણન કરતું એક પદ લખે છે. અને આ પદની અંદર શું લખે છે કે અષ્ટકોણ ને ઉધ્વ રેખા, સ્વસ્તિક જંબુ જવવાલા, વ્રજ અંકુશ કેતુ ને પદ્મ, જમણે પગે 9 વાલા. 9 ચિહ્નો રહ્યા એ જમણા પગની અંદર છે. તો ડાબામાં શું છે? ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ્ય ને મીન વહાલા, અર્ધચંદ્ર ને વ્યોમ 7 છે, ડાબે પગે ચિહ્ન વાલા. ડાબા પગની અંદર 7 ચિહ્નો છે ને જમણા પગની અંદર 9 ચિહ્નો છે. એમ બંને પગના જે ચિહ્નો મળીને કુલ 16 ચિહ્નો થાય છે. તો જો સામાન્ય મનુષ્યના પગની અંદર આવા ચિહ્નો હોવા કોઈ સંભવ નથી. ગમે તેટલું તમે તપ કરો, વ્રત કરો, જપ કરો, ભગવાનને પામવાનો પણ પ્રયત્ન કરો, પણ તમારા પગની અંદર એમના 16 ચિહ્નો આવે નહીં. એટલે જો આ અનુસંધાન રાખીને આ 4 જે પાટીદારો હતા ને એ મહારાજને કીધું છે કે આ તમારા ચરણાવિંદ સામું જોઈએ ને તો તમે પુરુષોત્તમ જણાવશો, પણ જ્યારે તમારા દેહ સામું જોઈએ છે ને તો ખરેખર અમને મનુષ્ય ભાવ આવે છે, એટલે કે તમે મનુષ્ય જેવા લાગો છો. તો જો આ ચરણમાં જે 16 ચિહ્નો જોઈ છે ને, ઘણા બધા મુમુક્ષોને શ્રીજી મહારાજનો ભગવાનપણાનો નિશ્ચય પણ થતો. અને ખરેખર નિશ્ચય હોય ને તો જ તે એ કાર્ય તમે એ સંત કે ભગવાનની આજ્ઞા પ્રમાણે, નિયમ ધર્મ પ્રમાણે વર્તી શકો. ભાવનગરથી લાડુદાનજી બારોટ પોતે બહુ તે કવિ પોતે એટલા કળાઓની અંદર પણ ઘણી બધી કળાઓની અંદર નિપુણ અને શતાવધાની કવિ હતા. તમે એક સાથે 100 કોઈ પણ બાબતો બોલ નાખવાની તો એ તમને કયા ક્રમ ઉપર તમે શું બોલ્યા ને એ આ લાડુદાનજી કહી દે. અને બધા આજુબાજુના બધાય પંથકો અને કાઠિયાવાડ, હાલાર, ચરોતર આ લાડુદાનજીથી પ્રભાવિત થયેલા, એટલે એવા તો આ લાડુદાનજી બારોટ હતા. પણ એમને એ ગઢડાની અંદર સ્થિત જે શ્રીજી મહારાજ હતા એમને કોકે કહ્યું, કારણ કે જ્યારે ભાવનગરની અંદર આવે છે અને ત્યારે એક સોની હતા, આ સોનીએ કંઠી બાંધેલી ઉપર ચાંદલો કરેલો, એટલે ત્યારે એ બાપુએ ત્યારે કહેલું કે ભાવનગરના રાજાએ કે તો ગઢડાની અંદર શ્રીજી મહારાજ છે, બધા ભગવાન થઈને પૂજાય છે. એટલે આમને તો લાડુદાનજીએ નક્કી કર્યું કે તો જો ભગવાનપણાની આપણે પરીક્ષા તો લેવી જ પડે. તો રસ્તામાં જતા જતા એમને 3 સંકલ્પો કર્યા. અને 3 સંકલ્પો કયા? તો પહેલો જ સંકલ્પ હતો કે છે ને કાળા કામણની અંદર ભાગવતનું વાંચન કરતા હોય શ્રીજી મહારાજ. બીજો એમને સંકલ્પ કર્યો કે નામ દઈને બોલાવે અને 16 ચિહ્નો તેમના પગની અંદર દેખાડે. તો આવા એને સંકલ્પો કર્યા.
અને સ્વામિનારાયણ ભગવાનના એ બંને ચરણોની અંદર 16 ચિહ્નોના એ દર્શન લાડુદાનજીને થાય છે. જ્યારે તેઓ દાદા ખાચરના દરબારમાં પ્રવેશ્યા ને ત્યારે એમનું આખું નામ અને આખો એમનો વૃત્તાંત છે ને શ્રીજી મહારાજે બધાય સભાજનોને કીધો કે આવો લાડુદાનજી આવો, અને બધો પરિચય મહારાજે આપ્યો અને ચરણાવિંદ પણ લાંબા કર્યા અને 16 ચિહ્નોના દર્શન લાડુદાનજીને થઈ જાય છે. અને લાડુદાનજીને ત્યારે નિશ્ચય ભગવાનપણાનો થઈ ગયો કે નક્કી આ શ્રીજી મહારાજ જે ભગવાન થઈને પૂજાય છે એ સાચું છે. અને એવો નિશ્ચય થઈ ગયો તો શ્રીજી મહારાજના ચરણને આખું જીવન આખું સમર્પિત થઈ ગયા અને લાડુદાનજી સંપ્રદાયની અંદર બ્રહ્માનંદ સ્વામી તરીકે વિખ્યાત થયા. તો જો લાગે મનુષ્ય પણ હકીકતમાં તો એ ભગવાન છે, દિવ્ય છે. ભગવાન સ્વામિનારાયણે તે જ્યારે ગૃહ ત્યાગ કર્યો અને વર્ણી વેશે વન વિચરણ કરતા હતા ત્યારે પગમાંથી કાંટા કાઢવાના બહાને એક જયરામદાસ નામના મુમુક્ષુ હતા. હવે પોતાના ચરણાવિંદમાં 16 ચિહ્નોના દર્શન થયા અને જયરામદાસને તો મહારાજ ભગવાન છે ને એવો નિશ્ચય એને થઈ ગયો હતો. વર્ણી વેશે તે જ્યારે મહારાજ જ્યારે બદ્રીનાથની અંદર પધાર્યા ત્યારે ઉત્સવના કારણે છે ને પ્રાંગણની અંદર થોડુંક કુમકુમ અને ગુલાલ છવાયેલો હતો અને ઉત્સવનો સમય હતો એટલે બધા ભક્તો પોતે રંગ ને ગુલાલ આવી રીતે ઉડાડતા. એટલે નીલકંઠ વર્ણી તો ત્યાં ચાલીને પ્રદક્ષિણા કરતા હતા. એમાં બદ્રીનાથના જે પૂજારી હતા ને એને આ ચરણોની છાપ જોઈ અને છાપની અંદર 16 ચિહ્નો એને જોયા. એટલે એમને પૂજારીને નક્કી થઈ ગયું કે આ નક્કી આ વર્ણી એ કોઈ સામાન્ય કોઈ બાળક નથી, પરંતુ આ તો ભગવાન છે. અને એવો ભાવ થયો એટલે જ મુક્તાનંદ સ્વામી પણ એક પદની અંદર કહ્યું છે ને, આનંદ સ્વામી શું લખે છે કે પ્રાત સમે શ્રી પુરુષોત્તમની મૂર્તિ મનમાં સંભારું રે, ચરણ કમળની શોભા જોઈને મોહી રહ્યું છે મન મારું રે, 16 ચિહ્ન સહિત કુમ 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 અંકિત પલ ન વિસારું રે, પ્રાત સમે શ્રી પુરુષોત્તમની મૂર્તિ મનમાં સંભારું રે. પાસે જે આવેલા જે 4 પાટીદારોને પણ આ ચરણાવીને જોતા શ્રીજી મહારાજ પુરુષોત્તમ છે ને એવું એમને લાગ્યું હતું. પણ શરીર સામે જ્યારે પણ જોતા હતા ને ત્યારે મનુષ્ય જેવા જણાય. નરસિંહ મહેતા એટલે જ કહે છે ને 15મી સદીની અંદર નરસિંહ મહેતા થઈ ગયા. ઘણા ભગવાનના એવા ભક્ત કે દરેક સમસ્યા હોય પ્રશ્ન હોય ને એ મહારાજ આગળ એટલે કે શામળ શાહ આગળ તેઓ પ્રશ્ન રજૂ કરતા અને ભગવાન પોતે આવીને એ કામો પણ કરતા. તો જો એમને પણ એક સાધારણ એક મનુષ્ય ભગવાનને પોતાના જેવા જાણે છે એટલે જ તેઓ શું લખે છે કે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે, નરસૈયાના સ્વામીની લીલા ઓલિયા મતિયા કહે છે માયા રે. ભગવાનની જે લીલા રહે ભગવાનના જે ચરિત્રો રહ્યા ને એ આપણને એમ લાગે આ તો હકીકતમાં મનુષ્ય જેવા લીલા કરે છે. જો ઘનશ્યામ પ્રભુનું જ તે આપણે સ્વામિનારાયણ ભગવાનનું જ બાળપણના થોડાક પ્રસંગો થોડાક જોઈએ ટૂંકમાં તો આપણને ખબર પડે કે ઘનશ્યામ પ્રભુએ વીંટી ચોરીને અને મીઠાઈ પાસે બધી મીઠાઈઓ લઈ લીધી. પછી અમુક વાર એ વાળંદ હોય અને એ પોતે નકશી બધું કરવાનું હોય, વાળ કાપવાનું હોય તો એ ભક્તિ માતાના ખોળાની અંદર હોય, પછી ઝાડ ઉપર ચડી જાય. તો આવા તો કેટલાય પ્રસંગો ઘનશ્યામ પ્રભુએ બાળપણથી જ કરેલા જે આપણને એવું લાગે કે આ તો મનુષ્ય જેવા છે. પણ વાસ્તવમાં એમની લીલા રહીને એ અલૌકિક છે, દિવ્ય છે. ભગવાન જો પ્રગટ હોય ને ત્યારે ઓળખવા એમને બહુ અઘરા છે. કારણ કે ભગવાન પૃથ્વી ઉપર માનવ શરીર ધરીને પ્રગટ થાય છે. 4 હાથે હોય, જે 4 હાથ કે પાછળ તેજનું વર્તુળ આપણને દેખાય નહીં. કારણ કે આપણે જે જોયા હોય ને એ કેવા હોય કે ભગવાનને 4 હાથ હશે ને એકમાં ત્રિશૂળ હશે ને એકમાં ગદા હશે ને એકમાં ચક્ર હશે અને પાછળ એવું તેજનું વર્તુળ ગોળ ગોળ ફરતું હશે. એટલે આવી આકૃતિ આપણા મગજની અંદર ફિટ હોય, પરંતુ હકીકતમાં એમની દરેક ક્રિયા રહીને એ મનુષ્ય જેવી હોય અને મનુષ્ય જેવા બધા ભાવો પણ આવે. આપણને દેખાય એવું કે આ તો મનુષ્ય જેવું વર્તન કરે છે, આની કરતાં બીજા એના કરતાં સારા મનુષ્યો સારા છે. પણ હકીકતમાં જ્યારે રિયલમાં તમે જોવો ને
તો એ મનુષ્ય જેવું જ ચરિત્ર કરે છે, પણ એમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. પંચાળના ચોથા અને લોયાના 18મા વચનામૃતની અંદર એમાં એ પ્રમાણે ભગવાન પણ રહ્યા ને, એ કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, મદ, મત્સર, ઈષ્ણા આવા બધાય સ્વભાવો છે ને બતાવે છે. અને સામાન્ય માણસની જેમ છે ને સુખ દુઃખ પણ ધારણ કરે છે. રામ ભગવાન જાણતા હતા કે આવતીકાલે જો રાજ્યાભિષેક થવાનો નથી જ તે, અને દશરથ રાજાનું મૃત્યુ જ પામશે અને મારે વનમાં જ જવાનું છે, પણ છતાં પણ એમને કયો ભાવ દર્શાવ્યો? ભગવાનપણાનો ભાવ ન દર્શાવ્યો. એ દુઃખની લાગણીની અંદર સ્થિર રહ્યા છે. ભગવાનમાંથી એ શીખવા જેવું, ગમે તે પરિસ્થિતિ અંદર તેઓ સ્થિર રહ્યા છે. ક્યારેય કોઈ દિવસ એવા ચમત્કારો તેમને કરેલા નથી. તો ત્યારે એવા મનુષ્ય ભાવે બતાવ્યા છે. અને તેઓ અજાણ બનીને બધું વર્તન કરતા. ત્યારે પણ જંગલમાં પણ જ્યારે રાવણ સીતાજીને ઉપાડી ગયા ને, એટલે રામ ભગવાન તો આમ બાવરા બની ગયા. અને સીતાજીની શોધની અંદર એવા ગાંડાની જેમ પેઠે વર્ત્યા કે ઝાડ હોય કે વેલી હોય કે વૃક્ષ હોય, આપણે પણ રામચરિત માનસની અંદર તેનું વર્ણન આવે છે. અને આપણે એની સિરિયલ પણ આપણે જોઈ છે રામાયણની. તો આ રામાયણની અંદર જે એ બતાવે છે એ વાત સાચી છે. શા માટે? કારણ કે રામ ભગવાન પણ હતા, એ મનુષ્ય જેવા થઈ ગયા. અને સીતાના સમાચાર બધાને પૂછે. ભગવાન તો બધું જાણે, સર્વના નિયંતા છે. એમની વર્જી વિના પાંદડું પણ કોઈથી હલાવી નથી હલતું, પણ છતાં પણ એમને એ શક્તિ વાપરી નહીં. બધાને પૂછ્યું. વનની અંદર બધા હોય, પશુ હોય કે પ્રાણી હોય, કોઈક મનુષ્ય હોય કે રાક્ષસ હોય કે દેવ હોય, જો દરેકની મદદ રાખીશ. અને મનુષ્ય ભાવ તો ક્યાં સુધી કે એ જે હનુમાનજી હતા, સુગ્રીવજી, એમની મદદ લીધેલી. જો ધારે તો વાલીને પણ કહી શકે, પરંતુ આ ભગવાનની લીલા જે આપણને મનાય નહીં. શ્રી કૃષ્ણ ભગવાનની જ વાત કરીએ તો હવે ભગવાન તો ધારે તેટલું માખણ સર્જન કરી શકે એક પળવાળની અંદર, પણ છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાનની બાળ લીલા જુઓ તમે, એ ચરિત્રો તમે સાંભળો તોય તમારું આત્મા તૃપ્ત થઈ જાય. એ માખણની ચોરી જુઓ કે જરાસંઘ આગળ હારવું તમે જુઓ, તો આવા મનુષ્ય ચરિત્ર બતાવે. ભગવાન કોઈ દિવસ ભાગે, યુદ્ધથી તો કોઈ દિવસ ભાગે જ નહીં, કારણ કે એનાથી જ બધું આ ઉત્પત્તિ છે. પણ છતાં પણ ભગવાને મનુષ્ય જેવું ચરિત્ર બતાવ્યું છે. એવી જ રીતે શ્રીજી મહારાજે પણ એ સાધારણ મનુષ્ય જેવા ચરિત્રો કર્યા છે. ગઢડામાં તે મહારાજ બિરાજમાન હતા અને શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર સૂતા હતા. હવે બન્યું એવું કે ખાન ખજૂરો ત્યાંથી આવ્યો. મહારાજ આ જોઈ ગયા અને મહારાજે કીધું કે આ કરડે તો શું થાય? એટલે સુરા ખાચરે સાહજિક કીધું કે સોજો ચડી જાય. હવે સોજો ચડી જાય એટલું જ મહારાજે સાંભળ્યું ને, એટલે મહારાજ તો છે ને એમને કીધું કે સુરા ખાચરને બધા હરિભક્તોને કે ઢોલિયો ઉપાડો. અને એમ 3 વાર ઢોલિયો એમને ઉપડાવ્યો. જ્યાં ખાન ખજૂરો નજીક આવે તરત મહારાજ કે ઢોલિયો ઉપાડો, મને બીક લાગે છે. અંતે છે ને મૂળજી બ્રહ્મચારી આવ્યા અને કીધું મહારાજ તમે સુઈ જાઓ, હું જાગું છું, કે કાન ખજૂરો જો નજીક નહીં આવવા દઉં બસ. અને પછી મહારાજ સૂતા. હવે આ એક પ્રસંગ આપણે થોડોક વિચાર કરીએ, મનોમંથન થોડોક કરીએ તો કેવું લાગે? હવે ખજૂરા હોય, ભગવાન ધારે તો એને સ્થાવ સ્થિર પણ કરી શકે, પણ છતાં પણ એ મનુષ્ય જેવું એમને વર્તન કર્યું. પણ છતાં એ ભક્તોને કેવો દિવ્ય ભાવ એમને રાખેલો. શ્રીજી મહારાજ સંતો સાથે જ્યારે સરકાર પર ગામે પધાર્યા, એટલે મહારાજ તો સંતોને સ્નાન કરવા કીધું. એટલે પોતે સંતો માટે છે ને જોળી માગવા ગામમાં ગયા. એટલે એક વાણિયાની છે ને ઘરવાળી ઘઉં રોટલી બનાવતી હતી અને સરસ મજાની રોટલી હતી. એટલે મહારાજે તો છે ને એને ખબર ન પડે, નજર ચૂકાવીને 6 રોટલીને ઉપાડીને ભાગી ગયા. એટલે પાછળ છે ને આ વાણિયો એની પાછળ પડ્યો. એટલે ગામને પાદર જ્યાં સંતો ધ્યાન કરતા હતા ને ત્યાં મહારાજ માથે ઓઢીને બેસી ગયા. એટલે કોઈને ખબર ન પડે ને વાણિયો એને પકડી ન શકે. એટલે વાણિયાએ મુક્તાનંદ સ્વામીને ફરિયાદ કરી. એટલે કે આ તમારા સાધુ રહ્યા, એ કોક રોટલી લઈને ભાગી ગયા છે. એટલે મુક્તાનંદ સ્વામી બધું સમજી ગયા કે આ મહારાજે જ આ કરેલું છે. એટલે વાણિયાને કીધું કે હું તમને આ તમે 6 રોટલી જે લઈ ગયા છે અમારા સાધુ, હવે એ તો મને ખબર નથી, પણ એ 6 રોટલીના બદલામાં તમને 6 મોતૈયા લાડુ આપું તો કેમ થશે? એ વાણિયો કે 6 જ તે ખાલી. એટલે અંતે પછી મુક્તાનંદ સ્વામીએ 8 લાડુ આપ્યા અને વાણિયો પછી એના ઘરે પાછો ગયો. પરંતુ ભગવાનના તમામ ચરિત્રો રહ્યા ને એ સહેતુ જ હોય અને એમનો કંઈક હેતુ જોવામાં મળતો હોય. એટલે આ બાજુ છે ને વાણિયાભાઈ 8 લાડુ લઈને ઘરે આવે છે આનંદથી અને કહે છે કે જો લાડવા હું 8 લઈને આવ્યો છું, મોતૈયા લાડવા, સરસ મજાના ચોખા ઘીના બદામ કાજુ વાળા.
એટલે એની પત્નીએ ઠપકો આપ્યો કે બિચારા સાધુના તમે લાડવા લઈ આવ્યા, બિચારા કેટલા ભૂખ્યા હશે કે રોટલી ચોરી ગયા, લઈ ગયા એ 6 રોટલી. એટલે પછી તો વાણિયાભાઈને પસ્તાવો થઈ ગયો અને હૈયામાં બળતરા પણ થઈ. એટલે પછી સંતોને બધાને રસોઈ આપી, એવો સંકલ્પ કર્યો અને ખરેખર એ બધા સંતો સાધુ હતા એ બધાને બોલાવ્યા ઘરે અને સરસ મજાનું જમવાનું પણ બનાવ્યું. અને પછી તો મહારાજની એવી કૃપા દ્રષ્ટિ થઈ કે વિશેષ એવો સત્સંગ થયો તો ઘરમાંથી 2 વાણિયાભાઈ સાધુ પણ થઈ ગયા. તો જો હેતુ, હવે આ પ્રસંગનું આપણે ચિંતન થોડુંક કરીએ તો કેવું લાગે કે ભગવાન છે પોતે ચોરી કરી પણ ખરેખર એમને સત્સંગ કરાવતી, રસોઈની જો સેવા લીધી, એમને સામેથી એવો ભાવ થયો તો આ સેવા લીધી તો એનાથી થયું શું? તો જે 2 પુત્રો હતા એ સાધુ પણ થયા. સંવત 1865 વૈશાખ માસની અંદર શ્રીજી મહારાજ ખોખરા મહેમદાબાદ હતા. એટલે અહીં છે ને લોલંગર બાવો હતો. હવે લોલંગર બાવાને એટલો બધો ક્રોધ આવ્યો કે મહારાજને મારવા દોડ્યો. એટલે મહારાજ તો આમ ભય બતાવ્યો અને ભાગી ગયા. એટલે સીધા જ છે ને વહેલાલ પધાર્યા. મહારાજ તો આમ ધ્રુજતા છે ને જયસિંહભાઈને કીધું, મકાનમાં સંતાઈ ગયા કે મને તમે સંતાવા માટે એક જગ્યા આપો. એટલે જયસિંહભાઈ મકાનમાં કીધું કે આ બધું સંતાઈ જાઓ. અને ઘરમાં કોઈ પુરુષ હતા નહીં અને એ જ ત્યાં વખતબા એક જ ઘેરે હતા. એટલે મહારાજે એમને કીધું અમારી પાછળ છે ને લોલંગર બાવો પડ્યો છે અને અમને બીક બહુ લાગે છે. એટલે વખતબાએ કીધું મહારાજ અમે બાઈઓ આપનું રક્ષણ કરીશું, તમે બહુ ભય ન પામતા, તમે મૂંઝાતા નહીં, હવે ભક્ત ભગવાનની રક્ષા કરે છે. આ કેવી વાત થઈ. એટલે મહારાજ તો સંતાઈ ગયા અને થોડી વારમાં જયસિંહભાઈ વહેલાલના ભક્તો હતા એ બધા આવ્યા અને મહારાજ તો હજુ આમ સંતાઈને બેઠેલા, કેમ નાનો છોકરો બેઠો હોય સંતાઈને કોક મારવા દોડ્યો હોય એવી જ રીતે. એટલે આ જોઈને જયસિંહભાઈએ શું કીધું કે દયાળુ આપના ચરિત્રો ખરેખર મોહ પમાડે ને એવા છે. અને આ વાત સાંભળીને હસતા હસતા શ્રીજી મહારાજે કહ્યું, જો આ દિવ્ય ભાવની વાત. અને જો મહારાજ આ સાક્ષાત આપણને પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન શું સમજાવે છે. આજે પ્રગટ જે ભગવાન સત્પુરુષ છે આપણી ગુણાતીત ગુરુ પરંપરા, તો મહારાજે ત્યારે હસતા હસતા કહ્યું કે તે સિવાય તો તમારી બુદ્ધિ અમારામાં સ્વરૂપમાં સ્થિર થઈ શકે નહીં. અર્થાત તમને અમારો નિશ્ચય થયો છે કે નહીં એની ખબર કેમ અમને પડે? એટલે અમે આવા ચરિત્રો મનુષ્ય જેવા કરીએ છીએ. તો જો આમ ભગવાન આપણે આપણા નિશ્ચયની પરીક્ષા કરી શકીએ ને એ માટે એ થોડોક મનુષ્ય ભાવ બતાવતા પણ હોય. પરંતુ જો મનુષ્યના સ્વરૂપમાં એ પ્રગટેલા ભગવાનની મનુષ્ય જેવી ક્રિયામાં જો ભગવાનપણાનો ભાવ એ જો પરઠાવો ન હોય ને તો સમજી લેવાનું કે આપણી હજી સાધના ઓછી છે. અને એ ભાવ પરઠવો ને એ જ સાચું ભક્તપણું કહેવાય. અને એ જ સાચા ભક્ત કહેવાશે કે જે ભગવાન અને આવા સત્પુરુષમાં દિવ્ય ભાવ લાવશે. શ્રીજી મહારાજ વચનામૃત ગરડા મધ્યના 10માં કહે છે કે જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને એને વિશે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે પરમેશ્વરનો ભક્ત સાચો. તો હવે આપણે આપણા અંતરાત્માને પૂછવાનું છે કે ખરેખર આપણે સત્પુરુષના ચરિત્રોની અંદર દિવ્ય ભાવ રાખીએ છીએ કે પછી મનુષ્ય ભાવ આવી જાય છે. જીવનની કોઈ પણ ઘટના બને છે અને આ ઘટનાની અંદર જો આપણે સત્પુરુષને ઠેરવીએ છીએ તો ખરેખર આપણે દિવ્ય ભાવ રાખતા નથી. એ ખરેખર કરતાપણાનો વિચાર, એ આત્મવિચાર કે સાંખ્ય વિચાર આપણા જીવનની અંદર પ્રાપ્તિનો વિચાર પણ દ્રઢ નથી. એટલે જ આપણને મહંત સ્વામી મહારાજ આપણને પ્રાપ્તિનો વિચાર કહે છે, આત્મવિચાર, સાંખ્ય વિચાર, કરતા હરતાપણાનો વિચાર. શા માટે? કારણ કે અખંડ સુખી રહેવા માટે આ વિચારો જરૂરી છે. ભગવાને પણ સ્વયં ગીતાની અંદર 4થા અધ્યાયની અંદર 93મા શ્લોકની અંદર અર્જુનને કહે છે કે જન્મ કર્મ ચ મેવ દિવ્યમેવ યો વેતિ તત્વતઃ ત્વત્વાન દેહમ પુનર્જન્મ નેતિ મામેકી સોજુન. એટલે કે અર્જુન, મારા જન્મ અને કર્મોને જે દિવ્ય જાણે છે ને એ દેહ ત્યજીને પુનર્જન્મને પામતો નથી પણ મને પામે છે. તો વિચાર કરો, એક દિવ્ય ભાવ પણ કેળવાઈ જશે ને તો આપણને પુનર્જન્મ નહીં થાય. બાકી હિન્દુ ધર્મની અંદર પુનર્જન્મ એક માન્યતા છે અને માન્યતા સાચી પણ છે, પુનર્જન્મ થાય છે, મૂર્તિ પૂજા શક્ય છે. તો આવી રીતે આપણે જો પુનર્જન્મમાં ન આપણે આવવું હોય, ફરી વખત આ KG1 ને 1લું ધોરણ 2જું ધોરણ ને સંસારની અંદર વાસનાઓની અંદર આસક્તિની અંદર ન આવવું હોય તો ખરેખર આપણે જાણવું જ પડશે આ વાતને અને નિશ્ચય કરવો જ પડશે. આંખને અતિ સૂક્ષ્મ વસ્તુ જોવા માટે કોનો આપણે ઉપયોગ કરવી છે? માઇક્રોસ્કોપ હોય ને
તો અતિ સૂક્ષ્મ વસ્તુ પણ દેખાઈ જાય. એમ તમારે મોટામાં મોટું દ્રશ્ય જોવું હોય ને તો આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ અને એના દ્વારા આપણે મોટું દ્રશ્ય પણ જોઈ શકીએ છીએ. એમ આપણે દરિયાની નીચે છે ને જે સબમરીનમાંથી એ બહાર સપાટી ઉપર જોવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? તો પેરિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. એમ આપણે આ દેહધારી ભગવાનને ઓળખવા માટે એ મુમુક્ષુતા સ્કોપ રહ્યો ને એ જોઈએ. અને ખરેખર જેનામાં મુમુક્ષુતા હોય ને, ખપ હોય ને, એ સત્સંગની અંદર ટકી પણ શકે, એ આંતરિક સાધના પણ કરી શકે અને બાહ્ય રીતે પણ આગળ વધી જ શકે. એટલે મુમુક્ષુતા હોય ને તો ભગવાનની માનુષિક ક્રિયાની અંદર પણ મનુષ્ય કરતાં જુદું અનુભવાય, એટલે કે દિવ્યતા અનુભવાય. અને બસ દિવ્યતા અનુભવાય એટલે દરેક વ્યક્તિ, એ દરેક હરિભક્તો, એ દરેક મંદિરો, શાસ્ત્રો, સંતો, ભગવાન અને સત્પુરુષ આ બધું દિવ્ય લાગશે. એક વખત છે ને શંકરાચાર્યે શૃંગાર રસ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એક મૃત રાજાના શરીરમાં એમને પ્રવેશ કર્યો. એટલે ચિતા ઉપર મૂકેલ રાજા બેઠા થઈ ગયા. એટલે પ્રજાજનો રાજી થઈ ગયા. હવે કોઈને ખ્યાલ ન આવ્યો, પરંતુ રાણી ચતુર હતી. એટલે એના થોડા વખતમાં ખ્યાલ આવ્યો કે આ રાજાના દેહમાં છે ને કોઈક બીજા જીવે પ્રવેશ કર્યો છે. કારણ કે રાજાની ક્રિયા છે ને આમ સરખી દેખાતી હતી, પણ છતાં અગાઉ કરતા છે ને થોડીક અલગ હતી. હવે આ સૂક્ષ્મ વસ્તુ એ રાણીને ધ્યાનમાં આવી ગઈ. એ શા માટે આવી? કારણ કે એને એ અનુભવ કર્યો હતો. એમ જે ભક્ત હોય ને એને ખ્યાલ આવી જાય કે ભગવાનમાં ભલે મનુષ્ય જેવી આપણને ક્રિયા દેખાય, પરંતુ એમાં અને મનુષ્યમાં ઘણો ફેર છે. અને આ ફેર એટલે જ દિવ્ય ભાવનો ફેર. જો જે ખરેખર ભક્ત હોય ને એ જ આવી રીતે જાણી શકે, બાકી અન્ય ભક્તથી એ જાણી શકાતું નથી. મહારાજે એક વખત મુક્તાનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો કે આ શેર ચોખામાં કેટલા માણસો જમે? એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું. અને જો મુક્તાનંદ સ્વામી મુમુક્ષુતાના ખપવાળા પહેલેથી જ હતા. એટલે મુક્તાનંદ સ્વામીએ સાહજિકતાથી કીધું, કરતા હરતા પણ બધું એમને મહારાજને જ તે રાખેલું. એટલે આપ ઈચ્છો ને એટલા જમે. એટલે મહારાજે કીધું કે 5 જમે. એટલે મુક્તાનંદ સ્વામી કીધું, હા મહારાજ 5 તો જરૂર જમે. મહારાજે ફરી વખત કીધું કે 10 જમે. મુક્તાનંદ સ્વામી કીધું, હા મહારાજ 10 તો જમે જ તે. મહારાજે ત્રીજી વખત કીધું કે 500 જમે. મુક્તાનંદ સ્વામી તો એ સંશય જ થયો. શું કીધું? હા મહારાજ આપ ધારો ને તો 500 જરૂર જમે. એટલે મહારાજે આ જવાબો સાંભળીને, એકના એક જવાબ સાંભળીને છે ને મુક્તાનંદ સ્વામી કીધું, મુક્તાનંદ સ્વામી તમે કેમ ખોટું હા કરો છો? એક શેર ચોખામાં 500 માણસ કેવી રીતે જમે? હવે જો મુક્તાનંદ સ્વામીએ શું જવાબ આપ્યો કે આપની હાથની વાત છે. આપ તૃપ્તિ મૂકી દો ને તો એક ચોખાના દાણામાં તે એ મનુષ્ય એ તૃપ્ત થઈ જાય છે. અને ચોખાના એ કેટલા, ચોખાની અંદર તો એ કેટલાય માણસો એમાં તૃપ્ત થઈ જાય. જો આ મુક્તાનંદ સ્વામીની આ મુમુક્ષુતા હતી. એટલે મહારાજની આવી વાતોમાં એમને મનુષ્ય ભાવ ક્યારેય દેખાતો નહીં. બસ દિવ્ય ભાવ જ રહે. શ્રી હરિચરિત્રામૃત સાગરની અંદર પણ આધારાનંદ સ્વામી એક પ્રસંગ નોંધ્યો છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે કાર્યાણીની અંદર વસ્તા ખાચરના ભવનની અંદર વિરાજમાન હતા, ત્યારે એક નાગર સેનાપતિ શ્રી હરિના દર્શને પધાર્યા હતા. અને ઉપદેશ આપતા શ્રી હરિને કીધેલું ત્યારે કે ચિંતામણી પથ્થર જેવી જ લાગે, પણ જેને તેનું જ્ઞાન છે ને એને તે અલૌકિક લાગે છે. તેમ ભગવાન અને સંત મનુષ્ય જેવા લાગે, પણ જેને ઓળખાણ થઈને એને તો દિવ્ય અલૌકિક લાગે. તો ખરેખર આપણને છે ને ઓળખાણ જો આપણે સમજીએ જ છે, આપણને અનુભવાય પણ છે, પણ મનુષ્ય ભાવ તોય પણ આવી જાય છે. તો આપણે દિવ્ય ભાવ કેળવવાનો છે. આજે એના એ જ આપણને શ્રીજી મહારાજ, મહંત સ્વામી મહારાજ રૂપે આપણને પ્રગટ છે. જો આપણને સ્વામીશ્રીનું ખાવું, પીવું, સૂવું, બેસવું, ઉઠવું કે ઊંઘવું કે હરવું કે ફરવું, આ બધી ક્રિયાઓ આપણને કેવી દેખાય? આપણા જેવી, એટલે મનુષ્ય જેવી જ દેખાય. પરંતુ જાણ પણ એ રાખવાનું કે આ મનુષ્ય જેવા દેખાય છે, પણ મનુષ્ય નથી. આ તો દિવ્ય છે અને એમની દરેક ક્રિયા રેની દિવ્ય છે. જો આવો ભાવ આપણે સ્વામીશ્રીને રાખી શકીએ ને તો જ ખરેખર આપણે સાચા ખરેખરા ભક્ત ગણી શકાયશું. એટલે શ્રીજી મહારાજ એટલે જ કહે છે કે ચિંતામણી પથ્થર ભલે જેવી લાગે, પણ જેને જ્ઞાન હોય ને એને એ ચિંતામણી અલૌકિક દેખાય. એમાં સંત રહ્યા ને, જેમ ભગવાન અને સંત એ મનુષ્ય જેવા લાગે છે, પણ જેને ઓળખાણ થઈ એને દિવ્ય અને અલૌકિક જ લાગે. એટલે આપણે આજે પ્રાર્થના કરવાની છે
પ્રાર્થનામાં આપણે શું માગવાનું છે? તો પ્રાર્થનાની અંદર આપણે માગવાનું છે ભગવાન અને સંત પાસે. હાથ જોડી ગદગદ ભાવે આપણે પ્રાર્થના કરીશું કે હે મહારાજ, હે સ્વામી, અને એક માગશું પ્રાર્થનામાં, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ, જે લીલા કરો તે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ. તો ભગવાન જેવા સંત આપણને અત્યારે મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે. તો આ મહંત સ્વામી મહારાજની અંદર સાક્ષાત સાંગોપાંગ શ્રીજી મહારાજ વિરાજમાન છે. એમની દરેક ક્રિયા દિવ્ય છે, અલૌકિક છે, અને જે કરે છે તે આપણે સારા માટે જ કરે છે. આવો ભાવ અને આવી સમજણ આપણા જીવનની અંદર દ્રઢ હશે તો મહારાજે વચનામૃતની અંદર પણ કીધું, ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું, અને શાસ્ત્રોની અંદર પણ કહ્યું છે કે આપણને જો આ દિવ્ય ભાવ આવશે તો આપણે સાચા ભક્ત છું. તો આવી ભક્તની એક સમજણ, જે દિવ્ય ભાવ, એ અવશ્ય આપણા જીવનની અંદર દ્રઢ થાય. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.